મહેસાણાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણાના મંડાલી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે। પૂર્વ સરપંચે ગ્રામ પંચાયત વહીવટદાર અને તલાટીએ મળીને કુલ 70 થી 80 લાખનો ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। વહીવટદાર અને તલાટી પાસે કામગીરી બાબતે સવાલો પૂછવામાં આવતા જે થાય તે ઉખાડી લેવા જેવા શબ્દો વાપરતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો। ગ્રામ પંચાયતના અણધટ વહીવટ સાથે ભ્રષ્ટાચારની સાબિતી આપતા ગંદકી અને ઉભરાતી ગટરો પણ જોવા મળી રહી છે। મંડાલી ખાતે રોડ રસ્તા પાણી બાબતે સુવિધાઓનો સદંતર અભાવ હોવાથી ફરિયાદો ઉઠી હતી। પૂર્વ સરપંચે ગ્રામ પંચાયત વહીવટદાર અને તલાટી પર આક્ષેપો થયા છે। વહીવટદાર અને તલાટી પાસે કામગીરી બાબતો સવાલો પૂછવામાં આવતા તેઓએ કડવા જવાબો આપતા લોકોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। કોરોના પછી જ્યારે સરપંચો ઉતર્યા અને વહીવટ કરતા બેઠા ત્યારથી ગામના કોઈપણ વ્યક્તિને કોઈપણ જાણકારી વગર 15માં નાણાં પંચની ગ્રાન્ટ વાપરવામાં આવેલી। તદ ઉપરાંત આ ગામમાં જે સ્વભંડોળ વ્યવસાય વેરાના રૂપે આવે છે, આજુબાજુ 25 ફેક્ટરીઓ છે, તે અમને પર્સનલી જાણકારી છે કે કેટલો આવે છે, બરાબર। ગામના કોઈ વ્યક્તિ જાગૃત નાગરિક તરીકે માંગવા જાય તો કે આમાં તમારો હક નથી માંગવાનો, અમે વહીવટ કરતા છીએ અને અમે સરપંચ છીએ, અમને ઉપરથી મૂકેલા છે। એટલે આ રીતે વહીવટ ચાલે રાખેલું। કોઈને કંઈ પણ તકલીફ પડે, આપણે ધારો કે એ લોકોએ એમના કોન્ટ્રાક્ટર મૂકી દીધેલા કે આ કોન્ટ્રાક્ટર આ કામ કરશે, તેનું બિલ અમે બનાવીશું ને એ બિલ ઉપરથી મંજૂર કરી લઈશું, મંજૂર કરીને એના નાણાં પંચાયતમાંથી લઈ લઈશું, છેલ્લે જશે ક્યાંથી ગામના રૂપિયા ગામમાંથી બહાર જશે। આ રીતે આ લોકોએ કામ કરેલા છે અને 4 વર્ષ એડમિનિસ્ટ્રેશનના નામે એક જાતની ઉચાપત જ થયેલી છે, અમને જાણકારી છે। અમે ઘણી રજૂઆતો પર્સનલ કરી, તલાટીશ્રીને બી કરી। તલાટીશ્રીનો જવાબ એટલો જ હતો કે ભાઈ અમે વહીવટદાર છીએ, અમારે કંઈ આમાં લેવા દેવા નહીં, અમે તો અમારી રીતે કામ કરી બિલ બનાવીને જતા રહીએ। આજે એક લોકલ મજૂર બી કામ કરે ને એને 100 રૂપિયા 500 રૂપિયાનો ખાડો ગોદેલો હોય કે 1000 રૂપિયાનો, તો એને 100-200 આલીને એમને 15,000 20,000ના બિલો બનાવેલા। જે તે પ્રાણીનો પ્રશ્ન છે આજથી 3 થી 4 વર્ષથી કે લીલ એટલી વળી ગઈ છે કે અત્યારે તમે ધ્યાનમાં લેશો અને જોશો તો તમને ખ્યાલ આવશે કે ખરેખર સાચી વાત છે જૂઠી વાત વારંવાર કહેવા છતાં પણ કોઈ પણ કામગીરી થઈ નહીં। અને રાજુભાઈ ચૌધરીને એક ગટરની 100 ફૂટ લાઈન નાખવાનું કહેલું તો આજે નાખીએ, કાલે નથી, આજ સુધીમાં નાખી નથી। અને એ પરિસ્થિતિ એવી છે કે નમાજી હોય, અમારું ધર્મસ્થાન છે, મસ્જિદ છે, બધા પગ પલાળતા જાય, પલાળતા આવે, નિશાળના બાળકો એ બધા પણ તમે જુઓ ને તો લથર પથર। કાલે 2 છોકરીઓ પડી, તે પણ દફતર સાથે પલળી ગઈ, કે એના માટે એ વ્યવસ્થા કરવાની જરૂર છે। અને કહીને અમે થાકી ગયા છીએ અને ગ્રાન્ટ ક્યાં જાય છે એને કોઈ ખબર પડતી નથી। તો આ રીતનું ચાલતું રહેશે તો મંડાલી ગામની દશા શું આવશે? તો આવનાર માણસો તો એમ કે છે તલાટી સાહેબ, આ વહીવટદાર કે કાલે બપોરે અમે આવ્યા છીએ, અમને કોઈ ખ્યાલ નથી, તો જૂના ક્યાં ભાગી ગયા? અને આજે અમારા લગભગ 2022થી લઈને 2025 સુધીની અમે જે સહભંડોળનું 15માં નાણાં પંચનું એ બધી વહીવટોનું અમે હિસાબ માગ્યું તો તલાટી સાહેબ જે પહેલાં જૂના તલાટી સાહેબ હતા, રબારી સાહેબ, એ અહીંયાથી બદલી કરીને જતા રહ્યા છે, એમની બદલી થઈ ગઈ છે, બરાબર। એના પછી રાજુભાઈ કોન્ટ્રાક્ટર, એ એમના જોડે કીધું હતું તો કોન્ટ્રાક્ટર કે ભાઈ હું તો કોન્ટ્રાક્ટર છું, મારા તો કોઈ લેવા દેવા નથી, અધિકારીઓનો પકડો। જૂના વહીવટદાર હતા ચૌધરી સાહેબ, એમની એ બદલી થઈ ગઈ છે। આજે અમારા ગામમાં કોઈ સરપંચ છે નહીં, તો એનો મતલબ એ છે કે પંચાયતને જે કરવું હોય એ તે પંચાયતના થ્રુ એ કરી શકે છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।